આ કઈ બાપનો નોકર છે? મહાપ્રભુજી તમને આ શું પધરાવી દીધું છે? ઠાકોરજી તમને બાપનો નોકર છે તમારો? ગમે ત્યાં લઈ જાઓ, ગમે ત્યાં બેહાડી દો, ગમે ત્યાં ભોગ ધરાવી દો. આ અપ્રસના ઠાકોરજી છે, અપ્રસ વગરના ઠાકોરજી છે, આ મર્યાદીના છે, આ ભોગધરિયાના છે. અને પાછા ત્યાં સુધી કે બાળકની આજ્ઞા હોય અનસકડીની, તો એ ઠાકોરજી અનસકડી જ આરોગી શકે. હવે બાળકની આજ્ઞા ઠાકોરજી પર નથી ચાલતી હો. તો કોઈ બાળક એમ કહેતો હોય કે ઠાકોરજીને હું આજ્ઞા આપું, ઠાકોરજી પર સુદર્શન ચક્ર લે. આપણા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય અને ઠાકોરજીને ભેટ ધરેલી વસ્તુમાંથી જો ઠાકોરજીને કંઈક ભોગ ધરો, તો એ પ્રસાદ તમારો હોવા, તમારા ઘરની સત્તા, તમારી સત્તા હોવા છતાં પણ, તમે પ્રભુને ધરેલો હોવા છતાં પણ, જે વસ્તુ તમે ઠાકોરજીને ભેટ કરી, એ ભેટનો પ્રસાદ તમે પણ તમારા ઘરમાં લઈ શકતા નથી. એ દેવદ્રવ્ય પ્રસાદ હોવા છતાં પણ દેવદ્રવ્ય છે. પ્રભુ આરોગ્ય છે, પ્રસાદ પણ છે, પણ એ પ્રસાદ દેવદ્રવ્ય છે. કારણ કે પ્રભુને તમે ભેટ કરી દીધું, પ્રભુનું દ્રવ્ય થઈ ગયું. હવે એમાંથી ભોગ ધરાણું છે, તો તમે એ પ્રસાદ પણ તમારા બરાબર શાંતિ સમજી જાજો. કે કોઈને એમ થાય કે બધું ભોગ ધરેલું દેવદ્રવ્ય હોય. અરે ન સમજવાની ઉપાધિ મોટી થાય. શિબિરમાંથી કાંઈક સાંભળી જાય કે કાંઈક બહાર નામ આવે આપણું કે આવું બોલે છે. હવે બીજાના પૈસાથી તાગડધીના બાપુજીની પાછળ આ શ્રાદ્ધ જેવો મનોરથ થયો હોય, ઉત્તર ક્રિયા જેવો માલા પિરામણ. એટલે હું તો એક દાડો જ કહું છું, ઉત્તર ક્રિયા કહું છું. હવે શરમ આવવી જોઈએ આપને. એટલે એક દાડો અને ઉત્તર ક્રિયાની જેવું ભોજન છે આ કોકની પાછળનું. આમાં કોઈ અલૌકિકતા નથી. અને આપણે બધા અહીંયા ઉડાવીએ છીએ. પુષ્ટિ માર્ગમાં તો આપણી સેવાની એવી, જે મહાપ્રભુજી બતાવેલી સેવાની પદ્ધતિ આપણે એવી કરી નાખી છે કે ખાલી ભોગ ધરીને લેવું, ભોગ ધરીને ખાવું એટલે સેવા થઈ ગઈ. હવે ભોગ આધારિત સેવા મહાપ્રભુજીએ પ્રકટ જ નથી કરી. અહીં પ્રેમ અને ભાવ મૂલક સેવા છે, ભોગ મૂલક સેવા નથી. કે ભગવાનને ભોગ ધરીને ખાઓ એટલે બસ વાત પૂરી થઈ ગઈ. બસ આપણે સમર્પિત જીવન જીવનારા બની ગયા. હવે આપણે બીજું કાંઈ કરવાનું આવતું નથી. પણ ભાગવતનું મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. સેવા કરો, સાથે સાથે શ્રવણ, કીર્તન અને સ્મરણ પણ કરવું જ જોઈએ. એટલે જો આ ભાગવતને જો સમજતા હોઈએ આપણે, શ્રીમદ ભાગવતના સિદ્ધાંતને જો આપણે બરાબર સમજતા હોઈએ, તો ક્યારે આપણે આવો ભેદ ન કરીએ કે 11 વર્ષ અને 52 દિવસનો કૃષ્ણ જુદો, દ્વારકાનો કૃષ્ણ જુદો, અન્ય કલ્પમાં પ્રકટ થનારો જુદો. કૃષ્ણ કૃષ્ણ જ છે, એ બ્રહ્મ છે, પરમાત્મા છે, ભગવાન છે. અને એ કૃષ્ણ છે, અને સાથે સાથે એ જ કૃષ્ણ પાછો આપણા ઘરમાં બિરાજતો ઠાકોરજી છે. એ જ કૃષ્ણ પાછો આપણા ઘરમાં બિરાજે છે. જે વ્રજમાં પ્રગટો એ કૃષ્ણ, સારસ્વત કલ્પમાં પ્રગટો એ કૃષ્ણ, એ જ કૃષ્ણ પાછો અત્યારે શ્વેત વારાહ કલ્પ છે આ. અને અત્યારે આપણા ઘરની અંદર બિરાજે છે એ બીજું કોઈ સ્વરૂપ નહીં, પણ શ્રી કૃષ્ણ સ્વરૂપ છે. મહાપ્રભુજી એમ કહે છે કૃષ્ણ સ્વરૂપ છે. શ્રી ગુસાઈજી કહે છે કે કૃષ્ણનું સ્વરૂપ પણ નહીં, સાક્ષાત કૃષ્ણ. કૃષ્ણ અને કૃષ્ણના સ્વરૂપમાં ગુસાઈજીને કંઈક ભેદ લાગે. તો ગુસાઈજી એમ કહે છે સ્વરૂપ પણ નહીં, સાક્ષાત કૃષ્ણ. હવે મૂર્ખ લોકો શું કરે છે કે સાક્ષાત કૃષ્ણ મહાપ્રભુજી ગુસાઈજી કહી રહ્યા છે, ઘરમાં જે વૈષ્ણવના ઘરમાં ઠાકોરજીની જે સેવા થાય છે એ સાક્ષાત કૃષ્ણની સેવા થાય છે. તો શું કહે છે કે નિધિ સ્વરૂપ નથી, પ્રતિનિધિ સ્વરૂપ છે. નિધિ સ્વરૂપ ગુરુદેવની ત્યાં બિરાજે છે, આ પ્રતિનિધિ છે. આ અપ્રસના ઠાકોરજી છે, અપ્રસ વગરના ઠાકોરજી છે, આ મર્યાદીના છે, આ ભોગધરિયાના છે. અને પાછા ત્યાં સુધી કે બાળકની આજ્ઞા હોય અનસકડીની, તો એ ઠાકોરજી અનસકડી જ આરોગી શકે. હવે બાળકની આજ્ઞા ઠાકોરજી પર નથી ચાલતી હો. બાળકની આજ્ઞા હોય અનસકડીની, તો ઠાકોરજી એના અનસકડીથી વધારે આરોગી શકે નહીં. કારણ કે બાળકની આજ્ઞા ઠાકોરજી ઉપર ચાલે છે કે વૈષ્ણવ ઉપર ચાલે છે, એ તો નક્કી કરો. ભગવાન કહે છે મારા ઉપર કોની આજ્ઞા ચાલી શકે? હું તો સર્વતંત્ર સ્વતંત્ર છું. કયો બાળક એવો પ્રકટ થયો મને આજ્ઞા આપવો? તો કોઈ બાળક એમ કહેતો હોય કે ઠાકોરજીને હું આજ્ઞા આપું, ઠાકોરજી સુદર્શન ચક્ર લે. કે આવું કોણ પેદા થયો કે મને આજ્ઞા આપે? ભગવાનને કોઈ આજ્ઞા હોતી નથી અંશકડીની કે દૂધઘરની, એ સમજી લેજો. આ તો આવું મેં સાંભળ્યું વૈષ્ણવ પાસેથી. એ કે ગુરુદેવની આજ્ઞા ના હોય તો ઠાકોરજીનું મોઢું સિવાય જાય, અંશકડી ફૂટતું જ ખુલે.
દૂધઘરવાળાનું મોઢું દૂધઘરવાળા પૂરતું જ ખુલે. અરે ભાઈ, કૃષ્ણ છે, શ્રી કૃષ્ણ છે, એ તમે ભૂલી જાઓ છો કે શ્રી કૃષ્ણ છે કોણ. જ્યાં ભાઈએ વાત કરી ને એ સમજવાની જરૂર છે કે એ તો વિરાટ છે. કૃષ્ણ એટલો વિરાટ છે કે બધું એની સમાઈ જાય છે. તો મહારાજશ્રી અમારા જેવાની વિષાદ શું કે એને આજ્ઞા આપી દઈએ. એ તો વિરાટ છે, એ તો પરમાત્મા છે. અને મહાપ્રભુજી કહે છે કે યશોદા ક્રોડે સ્થિતો અપી સકલ જગદાધારો ભવતી. યશોદાજીના ગોદમાં બેઠો છે એટલો મતલબ એવો નથી કે નાનો બાલક છે, આખા સકલ જગતનો આધાર પણ છે. એટલે વ્રજભક્તો સાવ મૂર્ખ નહોતા, શાસ્ત્રના જ્ઞાન વગરના નહોતા. યશોદાજીને પણ કીધું કે નીકે રાખ યશોદા મૈયા નારાયણ ઘર આવ્યો. આ ભૂલતા ને, આ નારાયણ આ જ છે. તમે બાલક માનીને ભૂલ, સામાન્ય પ્રાકૃત બાલક માનવાની ભૂલ કરશો નહીં. વ્રજભક્તો કહે છે યશોદાજીને કે તમારા ઘરમાં પુત્ર રૂપે પ્રગટ્યો છે, પણ નીકે રાખ યશોદા મૈયા નારાયણ ઘર આવ્યો. આ જ નારાયણ છે, સૃષ્ટિ આમાંથી પ્રકટ થાય છે. એવો નારાયણ એ જ આ જ છે કૃષ્ણ. તો મહાત્મ્ય જ્ઞાન વગર, મર્યાદા વગર કોઈ દી કૃષ્ણને આપણે સમજી શકશું? પુષ્ટિને કેમ સમજશું મર્યાદા વગર? આ મર્યાદા છે કે ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન કરાવે છે કે તમારા ઘરમાં ઠાકોરજી બિરાજી ગયો છે. તમે એમ નહીં માનતા કે આપણે ગમે પધરાવી જાય ઝાંપીજીમાં પૂરીને. ઝાંપીજીમાં ઠાકોરજીના સ્વરૂપ નહીં જાય, ઠાકોરજી તિરોહિત થઈ જાય. જો તમે સિદ્ધાંત વિરુદ્ધ એને ક્યાંક પધરાવતા હશો તો ઠાકોરજી પધારતા નથી. ભૂલ ભરેલા, એ માન્યતા ભૂલ ભરેલી છે તમારી કે અમે જ્યાં જ લઈ જાય ત્યાં આરોગ્ય. ખાલી એમ કહી દઈએ કે મહાપ્રભુજી ગુસાઈજીની કારણથી અરોગવા માંડે, એમ ના આરોગે. ખાલી મહાપ્રભુજી ગુસાઈજીની કારણી તમે જીવનના એક એક વ્યવહારમાં રાખતા હો ને તો અરોગે. બાકી ઠાકોરજી કહે તું જગતને મૂર્ખ બનાવ, મને થોડો મૂર્ખ બની જાઉં કે મહાપ્રભુજીની કારણથી અરોગજો. બીજાના પૈસાથી તાગડધીના બાપુજીની પાછળ આ શ્રાદ્ધ જેવો મનોરથ થયો હોય, ઉત્તર ક્રિયા જેવો. માલા પિરામણ એટલે હું તો એક દાડો જ કહું છું, ઉત્તર ક્રિયા કહું છું. હવે શરમ આવવી જોઈએ આપને. એટલે એક દાડો અને ઉત્તર ક્રિયાની જેવું ભોજન છે આ કોકની પાછળનું. આમાં કોઈ અલૌકિકતા નથી. અને આપણે બધા અહીંયા ઉડાવીએ છીએ અને આપણે એને બહુ મોટો અલૌકિક મનોરથ કહીએ છીએ. ઠાકોરજી તો પહેલાં તિરોહિત થઈ જાય. માલા પિરામણીમાં કોઈથી મુહૂર્ત લાગતો નહીં ઠાકોરજી પધારે. કારણ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ તમે એક પગલું પણ ભરો એટલે ઠાકોરજી એમ કહે છે કે બસ તારો મારો સંબંધ તો પૂરો. મહાપ્રભુજીના સિદ્ધાંતને તમે ચૂક્યા. જે મહાપ્રભુજીએ જે સિદ્ધાંતની મર્યાદા આપણને આપી છે એમાંથી એક પગલું પણ જો આપણે બહાર મૂક્યા તો રાવણ તૈયાર જ છે. સીતાજીનું હરણ કરવા માટે રાવણ તૈયાર ઊભા છે. કે રાવણ પણ એમ કે ભાઈ આ લક્ષ્મણ રેખાની અંદર હું નહીં આવી શકું. સીતાજીને તમે જાણતા હશો રામાયણનો પ્રસંગ કે લક્ષ્મણજી એક રેખા દોરી દીધી કે આ જે રેખા છે એની અંદર રહો તો કોઈ તમને કોઈ પણ નુકસાન પહોંચાડી શકે એમ નથી. પણ એક પગલું પણ જો બહાર મૂક્યું પછી પૂરું. કોઈ એ રાવણ તૈયાર બેઠા છે. ત્યારે તો રામાયણની વખતમાં તો એક જ રાવણ હતો. અત્યારે તો કેટલા બધા છે કે નક્કી નહીં. ત્યારે એક રાવણ હતો. અત્યારે તો કોણ ઢાઢી લીલાના સ્વાંગમાં આવી ગયું છે, કોઈ કથાકારના સ્વાંગમાં આવી ગયું, કોઈ મહારાજના સ્વાંગમાં આવી ગયું, કોઈ મર્યાદીના સ્વાંગમાં આવી ગયું. આમાં કોણ રાવણ છે ખબર નથી પડતી. એટલે કોણ રાવણ છે એ ખબર નથી પડતી કે તમારું હરણ કરી જશે જો મહાપ્રભુજીની મર્યાદાનું તમે ઉલ્લંઘન કર્યું તો. બાકી મહાપ્રભુજીની મર્યાદામાં રહો, મહાપ્રભુજીએ સિદ્ધાંતની જે મર્યાદા આપી છે એમાં રહો તો કોઈની તાકાત નથી કે આપણા ભક્તિભાવને નુકસાન પહોંચાડી શકે, આપણું હરણ કરી શકે, આપણું શોષણ કરી શકે. પણ મહાપ્રભુજીના સિદ્ધાંતની મર્યાદાની અંદર જ આપણે આનંદ કરી શકીએ. આને જ પાકી મર્યાદ કહેવાય છે. આને જ પાકી મર્યાદ કહેવાય. બાકી અપ્રસ આચાર વિચાર રાખવો એ કંઈ પાકી મર્યાદ નથી. પાકી મર્યાદ જે ગોકુલનાથજી કેને કહે છે એ સમજવાની જરૂર છે કે પાકી મર્યાદ એ ગોકુલનાથજી શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતની મર્યાદા, વિવેક, ધૈર્ય, આશ્રય એની મર્યાદા એ આપણી પાકી મર્યાદ છે. બાકી આચાર વિચાર પાલન કરવું એ તો વર્ણાશ્રમ ધર્મ છે. શાસ્ત્રમાં બતાવેલો વર્ણાશ્રમ ધર્મ છે. એ મર્યાદા મહાપ્રભુજીએ પ્રકટ કરેલી નથી. મહાપ્રભુજી જે મર્યાદા પ્રકટ કરી છે એ તો આ મર્યાદા પ્રકટ કરી છે. વિવેક, ધૈર્ય, આશ્રય, ભગવાનને સર્વસ્વ માનવા. અને મહાપ્રભુજી જે મર્યાદા આપી છે કે તમારું દ્રવ્ય જ તમે તમારા ઠાકોરજીને વિનિયોગ કરાવી શકો. અન્યનું દ્રવ્ય લઈને તમે સેવા ન કરી શકો. તમે ન કરી શકો, કોઈ ગુરુએ ન કરી શકે, કોઈ મહારાજે ન કરી શકે. એ સમજી લેજો. અન્યનું દ્રવ્ય લઈને ઠાકોરજીની સેવા પુષ્ટિ માર્ગની અંદર શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, હરિરાયજી, પુરુષોત્તમજી
કયો એટલા વચન આપણે બતાવી શકીએ કે બધા એક જ વાત કહે છે, તત્સિદ્ધેય તનુવિત્તજા. બીજાનું દ્રવ્ય લઈને તમે ઠાકોરજીને ભોગ ધરશો, અસમર્પિત કરતાંય ખરાબ છે, એના કરતાં અસમર્પિત સારામાં સારું. એ બધું આવી ગયું. 56 ભોગ થાય કે 12 ભોગ થાય કે જે ભોગ થાય, જે મનોરથ થાય કે 56 ભોગ થાય, બધા જ કેવલ દેવદ્રવ્ય સિવાય ત્યાં કાંઈ હોતું જ નથી. અન્યનું દ્રવ્ય લઈને જો ઠાકોરજીને ભોગ ધરવામાં આવ્યું, ત્યાં કેવલ દેવદ્રવ્ય સિવાય, એના કરતાં અસમર્પિત સારું. મહાપ્રભુજી અસમર્પિત બધાને વર્જિત નથી કીધું, એ સમજી લો. મહાપ્રભુજીએ અસમર્પિત ત્યાગ કરવાની આજ્ઞા કોને કરી છે એ કયો પહેલા. દરેક માટે મહાપ્રભુજી આ નિયમ નથી બનાવ્યો કે અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જન માત્ર. કોના માટેનો નિયમ છે કે જે બ્રહ્મ સંબંધ લઈ અને ઘરમાં ઠાકોરજીને પધરાવીને સેવા કરે એના માટે અસમર્પિત વર્જિત છે. પણ જે શરણાગતિમાં રહે છે, ઠાકોરજી વિરાજતા નથી, એનું જીવન તો અસમર્પિત જ હોય ને. આ વસ્તુ સમજાતી નથી કે તમે ખાલી ભોગ ધરીને પ્રસાદ લેવાથી આપણે સમર્પિત ન બનીએ. ખાલી ખાવા સાથે સમર્પિતનો કોઈ સવાલ નથી, પણ હું ભગવાનનો સેવક છું એ પ્રકારની ભાવનાથી જીવવું એને સમર્પણ કહેવાય છે. હું પ્રભુનો સેવક છું, મારા ઘરમાં બિરાજતા ઠાકોરજીનો અમે રાજના ખાસા ખવાસ. આપણે તો ઠાકોરજી આપણો નોકર છે, આપણે તો એવી રીતે સેવા કરીએ છીએ, ઠાકોરજી આપણો નોકર હોય, જ્યાં હોય ત્યાં પધરાવી દઈએ. એક બાપા તો એમ કહેતા હતા કે રાતના મનોરથનું આમંત્રણ આવે તો હું તો ઝાંપીજી કરી લઉં, પોયડા હોય ત્યાંથી ઉપાડું ઠાકોરજીને. આમંત્રણ આવ્યું નથી, પોયડા હોય તો ઝાંપીજી કરીને પાછું નીકળી જાઓ. આ કઈ બાપનો નોકર છે? મહાપ્રભુજી તમને આ શું પધરાવી દીધું છે? ઠાકોરજી તમને બાપનો નોકર છે તમારો, ગમે ત્યાં લઈ જાઓ, ગમે ત્યાં બેહાડી દો, ગમે ત્યાં ભોગ ધરાવી દો. એની કંઈક એની મર્યાદા છે કે શ્રી મહાપ્રભુજીની કાનીથી તમે ભોગ ધરતા હો તો મહાપ્રભુજીની મર્યાદા તમારે તમારા જીવનના દરેક વ્યવહારમાં સાચવવી પડે, ને કઈ મજા જ રહેતી જ નથી આપણી. એટલે આ દુઃખદ ઘટના એમ કેવી પડે કે જે ઠાકોરજીની સેવા કરે છે એ સિદ્ધાંતની મર્યાદા નથી રાખતા, અને છતાં એ એમ કહે છે કે અમે આનાથી છોવાઈ જાય ને ઓલાથી છોવાઈ જાય. પણ છોવાવ કેવી રીતે? તમારાથી બીજા છોવાઈ રહ્યા છે, એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે. આજે તમે મહાપ્રભુજીની મર્યાદા રાખતા નથી, જો દેવદ્રવ્ય તમે ખાઈ રહ્યા છો તો મહાપ્રભુજી કહે છે જો દેવદ્રવ્ય ખાએગો સો મેરો નાહી કહાવેગો મહાપતિત વે જાયગો. મહાપતિત વે જાયગો. વ્રત કરવાથી શુદ્ધિ નહીં થાય, 10 વ્રત કરવાથી શુદ્ધિ નહીં થાય, તમે આવલા જન્મમાં પણ એની શુદ્ધિ નહીં થઈ શકે. જો દેવદ્રવ્ય ખાએગો સો મેરો નાહી કહાવેગો. મહાપ્રભુજી જાહેરાત આપે છે, છાપામાં જેમ જાહેરાત આપે ને કે છોકરો મારા કહ્યામાં નથી. આની સાથે કોઈ વ્યવહાર કરવો નહીં, કાંઈ પણ વ્યવહાર કરશો તો એમાં હું બંધન કરતા નથી. આ મહાપ્રભુજી જાહેરાત આપી કે જો દેવદ્રવ્ય ખાએગો સો મેરો નાહી કહાવેગો. આને મારા માનશો નહીં. ભલે ગમે એવું તિલક કરે, ગમે એવી ધોતી બંડી પહેરે, એ ગમે એવું એમ એ બતાવે અપ્રસ આચાર વિચાર, પણ એ મારા નથી. જો ઠાકોરજીના નામનું કોઈ દેવદ્રવ્ય ખાઈ રહ્યો છે એ મારો નથી. હવે પ્રશ્ન એ છે અહીંયા કે પ્રસાદ તો ભાઈ પ્રસાદ છે, એમાં દેવદ્રવ્ય કેવી રીતે થાય? આ પ્રશ્ન છે કાલનો. એટલે આજે મેં કીધું વિષય આવશે ત્યારે આપણે એ પ્રશ્ન લઈ લેશું કે જે ચિત્રજી શ્રી મહાપ્રભુજીના આપ્યા છે એની અંદર લખવામાં આવ્યું છે કે હવેલી કે મંદિરમાં આપવામાં અથવા ત્યાંથી ખરીદાતો પ્રસાદ પાતળ મહાપાતકી દેવદ્રવ્ય હોય છે. આવો પ્રસાદ ખાનાર નરકમાં જાય છે. તો પ્રસાદ તો અંતે પ્રસાદ જ હોય છે, તો પછી પ્રસાદમાં દેવદ્રવ્ય કેવી રીતે થાય? જો સમજી લ્યો, આ પ્રસાદની ઘેલછા આવી મોટી છે આપણી કે પ્રસાદ એટલે બધું પ્રાપ્ત થઈ ગયું. પ્રસાદ ક્યારે પ્રસાદ કહેવાશે? પ્રસાદ એ ક્યારે એનું પ્રસાદ રૂપતા કહેવાય એ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. કે પ્રસાદ લેવાથી આપણે પવિત્ર થઈ જાય એમ માનતા હોય, બહુ મોટી ભૂલ ભરેલી વાત છે. કે પ્રસાદ હકીકતમાં પ્રસાદ છે કે નહીં, અને કદાચ પ્રસાદ છે તો પણ એ ગ્રાહ્ય છે કે નહીં, પ્રસાદ પણ એ આપણી માટે ગ્રહણ કરવા યોગ્ય છે કે નહીં. જો મર્યાદી હશે એ બરાબર સમજી જશે કે કોઈ વૈષ્ણવ એની જે મર્યાદ કે અપરસ પ્રમાણે ઠાકોરજીની સેવા નથી કરતો, એ કદાચ તમને પ્રસાદ આપશે તો મર્યાદી વૈષ્ણવ એ પ્રસાદ લેતા નથી. તો પ્રસાદ છે કે નહીં? ચાલો આપણે એને પૂછીએ છીએ કે પ્રસાદ છે કે નહીં, તો તમે શા માટે નથી લેતા? તો કહે કે પ્રસાદ છે. મર્યાદી જો બરાબર હોય, ભોગ ધરેના ઠાકોરજીમાં હોય શું એવું હોય તો નહીં, પણ કદાચ કંઈક સમજતા હોય તો મર્યાદી એમ જવાબ દેશે
જે મર્યાદિત જવાબ દેવો જોઈએ એ જવાબ હું દઉં છું કે ભાઈ કે પ્રસાદ તો છે, એના ઠાકોરજીને ભોગ ધરે છે, એ પ્રસાદ છે, એમાં કોઈ વાંધો નથી, પણ અમારી માટે લઈ શકાય એમ નથી. પ્રસાદ હોવા છતાં પણ ગ્રાહ્ય નથી. અને હું સમર્થન કરું છું, કોઈ વ્યક્તિ ના પાડતો હોય કે હું નથી લેતો, તો મેં કીધું બરાબર કે છે, એને ન લેવું જોઈએ, એને મન નથી, એના પ્રકારનો આચાર નથી કે કોઈ કારણસર પણ એ પ્રસાદને ગ્રહણ કરવા ઈચ્છતો નથી, તો આપણે કોઈના ઉપર એવો દબાણ ન કરવું જોઈએ કે તમારે કેમ ન લ્યો, તમે ઠાકોરજીથી મોટા થઈ ગયા, અમારા ઠાકોરજીનો પ્રસાદ તમે કેમ ન લ્યો. પ્રસાદ છે, હવે મર્યાદિત વૈષ્ણવ હશે, એના ઘરમાં મારા કરતાં હું અપરસ પાડતો એના કરતાં સારી અપરસ પાડીને એ કદાચ પૂર્ણપણે સિદ્ધાંતથી ઠાકોરજીને સખડી ભોગ ધરતા હોય, એ મને એમ કહેશે કે ઠાકોરજી આરોગ્ય છે, તમે સખડી લ્યો, કેમ નથી લેતા? તો હું એમ જ કહેવાનું છું, ભાઈ પ્રસાદ છે પણ મારી માટે લઈ શકાય એમ નથી, કારણ કે હું બ્રાહ્મણ છું, એટલે બ્રાહ્મણ તરીકે હું આ લઈ શકું નહીં. તો પ્રસાદ હોવા છતાં પણ આપણી માટે બધો ગ્રાહ્ય નથી હોતો. દરેક પ્રસાદ આપણે લેવો જ જોઈએ એવો કોઈ નિયમ નથી. તો પ્રસાદ હોવા છતાં પણ મને કોઈ મર્યાદિત વૈષ્ણવ એમ કહે છે કે આ સખડી આ ભોગ આવ્યા છે હરોગો. એક વૈષ્ણવ મારી પરીક્ષા કરેલી નાનપણમાં, બહુ નાનો હતો ત્યારે પરીક્ષા કરેલી, મને હરોગો. મેં કીધું આ તો સખડી કહેવાય. તો એને એ જ કહેવું હતું કે આને ખબર પડે છે કે નથી ખબર પડતી, કે લઈ લઈએ તો મારે બહાર કહેવાતા એમ કે અમારા ગુરુદેવના બાળકો નથી લેતા, લઈ લીધું. એટલે મને મેં કીધું આ તમે હરોગાવાની તૈયારી કરી, પણ મેં કીધું આ તો સખડી છે, અમારાથી કેમ લેવાય? એટલે બહુ નાનો હતો, આ તો આપણે ઘરમાં જોતા હોય કે ભાઈ વૈષ્ણવ પાસેથી કમસે કમ દૂધઘર લેવાય, આ તો ન લેવાય. એને તૈયારી કરી, મર્યાદિત હોવા છતાં સગડી કોલસાની મેન અને કૂવાના જલવાળા હતા, તો એને એટલી ખબર જ હોય કે આ ન ધરાય, છતાં પણ ધર્યું અરોગો. મેં કીધું આ તો સખડી છે, હવે આ મારાથી કેમ લેવાય એમ. તો ઠાકોરજીનો ધરેલો પ્રસાદ હતો, ઠાકોરજી એના શિરો માન્ય છે, એનો પ્રસાદ એ શિરો માન્ય હોય, પણ હું લઈ શકું નહીં. જેમ મર્યાદિત વૈષ્ણવ બીજા વૈષ્ણવ ત્યાંથી પ્રસાદ નથી લેતા, તો એવી રીતે બાળકો પણ વૈષ્ણવના ઘરનો સખડી પ્રસાદ નથી લેતા. તો પ્રસાદ છે છતાં પણ આપણી માટે બધો જ પ્રસાદ ગ્રાહ્ય હોય એવું જરૂરી નથી. આ એક પ્રશ્ન. હવે દેવદ્રવ્ય કેવી રીતે હોય?